ઓફિસમાં ઝડપાયેલા બોગસ તબીબ રસેશ ગુજરાતીની ઓફિસે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે અને રસેશ ગુજરાતીની ઓફિસમાંથી મેડિકલ કોર્સ કરાવવાના પેમ્પલેટ મળી આવ્યા છે. ઓફિસમાં વિવિધ સ્ટેમ્પ હોવાનું પણ સામે આવ્યું. આરોપી ગોપીપુરામાંથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપતો હતો. ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલમાંથી આરોપી બીએમએસની ડિગ્રી આપતો હતો. ગોપીપુરા સ્થિત ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ વર્ષ 2022થી કાર્યરત છે. તો આ કૌભાંડી ડોક્ટરના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. તો હવે ઓફિસમાં વિવિધ સ્ટેમ્પ હોવાનું પણ સામે આવ્યું છે. કેવી રીતે નકલી ડિગ્રી એ વેચતો એ સામે આવ્યું છે. તો રસેશ ગુજરાતીની ઓફિસે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અને ઓફિસમાં પહોંચતા જ અનેક પુરાવા મળી આવ્યા છે. મેડિકલ કોર્સ કરાવવા અંગેના પેમ્પલેટ એ ઓફિસમાંથી મળી આવ્યા છે. સુરતમાંથી ઝડપાયેલ બોગસ ડોક્ટરના આખા નેટવર્કનો મુખ્ય માસ્ટરમાઇન્ડ રસેશ ગુજરાતી હતો અને આ રસેશ ગુજરાતી જે જગ્યાએથી આ સેન્ટર ચલાવતો હતો તે જગ્યાએ પહોંચ્યા છે, જે ગોપીપુરા આવ્યું છે. ગોપીપુરા ખાતે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહના નામે આ આખું સેન્ટર તે અહીં ચલાવતો હતો, જે રીતે અત્યારે જોઈ શકાય છે. અને આ જ સેન્ટર પરથી તે બોગસ ડિગ્રી પણ આપવામાં આવતી હતી. અત્યારે તમને સૌથી મહત્વના દસ્તાવેજ બતાવી રહ્યો છું. જોઈ શકાય છે ડોક્ટર રસેશ ગુજરાતી જે એની આ ફાઇલ છે અત્યારે અંદર એની ઓફિસની અંદર આ અત્યારે તમામ ડોક્યુમેન્ટ જોઈ શકાય છે. ડોક્ટર રસેશ ગુજરાતી હાલ અહીં તે એના તમામ ડોક્યુમેન્ટ આવી રહ્યા છે તે પ્રકારના અત્યારે અહીં છે. અહીં સાધનો પણ જોઈ શકાય છે. અત્યારે તમામ બાબતે તમે અત્યારે જોઈ શકો છો. આ પ્રકારનું સ્ટેટસ્કોપ પણ અહીં છે. જુદા જુદા સ્ટેમ્પ હાલ આ જો ગુજરાતની જે પ્રકારની તે મેડિકલ માટેની ખોટી વાતો કરતા હોય છે અને તે સેન્ટર ચલાવતા હોય છે તે પણ બતાવવામાં આવ્યું છે. આલોક શોપિંગ સેન્ટર તરીકે નામ પણ અહીં આપ્યું છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે આ પ્રકારનું તેઓ એડમિશન કોર્સની જાહેરાત એના દસ્તાવેજ મહત્વ વીટીવી સ્ક્રીન પર અત્યારે તમે આમ બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ. જો આ એડમિશન કોર્સ બીઈએમએસ ના માટેનું અહીં તેઓ કેન્ડિડેટ્સ લેતા હતા, કઈ રીતની જાહેરાત કરતા હતા, કઈ રીતનું કરિક્યુલમ આપવામાં આવતું હતું જોઈ શકાય છે. બીઈએમએસ ના કોર્સ માટે આ તમામ દસ્તાવેજ તેની ઓફિસમાંથી અત્યારે અહીં જોવા મળ્યા છે. વીટીવીની ટીમ અત્યારે તેની અંદર પહોંચી છે ત્યારે આ પ્રકારના દ્રશ્ય અત્યારે ખાસ જોવા મળ્યા છે. અહીંથી જ તે જે છે તે દસ્તાવેજો બનાવી આપવામાં આવતા હતા. નકલી ડિગ્રી અહીંથી બનાવી આપવામાં આવતી હતી. જે બીકે રાવત અમદાવાદનો મુખ્ય હતો તેને હાલ અહીં આપવામાં આવતો હતો, અહીંથી બનાવીને આપવામાં આવતા હતા. જુદા પ્રકારના સ્ટેમ્પ અહીં લાગ્યા છે જોઈ શકાય છે. આ બધા નકલી સ્ટેમ્પ બનાવીને આ ડોક્ટર જે છે તે આપતા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનું સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ બનાવી આપતા હતા જોઈ શકાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં કોઈની અરજી આવી હોય તેનું ડેથ સર્ટિફિકેટ પણ આ બનાવી આપતા હતા. કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય તેના ડેથ સર્ટિફિકેટ હોય છે. વિઠ્ઠલદાસ ગોવિંદાસ ગુજરાતી જેનું પણ અહીં ડેથ સર્ટિફિકેટ હાલ જોવા મળ્યું છે. ઘણા એવા પુરાવાઓ જોવા મળ્યા છે. હાલ એની ઓફિસ પર અનેક એવા જે પુરાવા જે છે તે અહીં જોવા મળી રહ્યા છે. બીજો પણ એક પુરાવો જે છે તે જોઈ શકાય છે. કાઉન્સિલ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ ઉત્તર પ્રદેશ લખનઉ નું પણ અહીં એક કોઈને આપેલું મેડિકલનું જે સર્ટિફિકેટ છે તે હાલ જો માર્કશીટ જોવા મળી છે જોઈ શકાય છે. અહીં એક કેન્ડિડેટ કપિલ કુમાર ની આવેલી માર્કશીટ પણ અહીં જોવા મળી રહી છે. એટલે કે જુદા કોર્સ કરાવતા હોય તેના આ જીવતા પુરાવા છે. વીટીવી અત્યારે તમને આ તમામ દસ્તાવેજી પુરાવા સાથે આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારની રસીદ એડમિશનની રસીદ પણ આ પ્રકારે આપવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ ના નામની રસીદ પણ આપવામાં આવતી હતી લોકોને. જે રીતનું આખું આ સેન્ટર અહીંથી ચાલી રહ્યું હતું આ આખું બોગસ સેન્ટર છે અને આ બોગસ સેન્ટરમાં અનેક એવા પુરાવાઓ જોવા મળ્યા છે. જોઈ શકાય છે ઇનોગ્રેશનમાં પણ જે પૂર્વ વાઇસ ચાન્સલર જે આવ્યા હતા તો તેના પણ અહીં ફોટા જોવા મળ્યા છે. એટલે કહી શકાય એક આખું મોટું નેટવર્ક એને ઉભું કર્યું હતું. એક આખી મોટી એવી છબી ઉભી કરી હતી કે કોઈને પણ ખબર ના પડે કે આ નકલી ફરજી ડોક્ટર છે ચાલી રહ્યા છે અને આ પ્રકારનું આખું જે કોર્સ છે તે ચલાવી રહ્યા હતા.
રેડ ક્રોસ સોસાયટી હોય, જુદા જુદા પ્રકારની જે ટ્રેનિંગ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં પણ આ લોકો, આ ડોક્ટર જે છે તે અહીં કામગીરી કરી આપતા હતા, સેવા આપતા હતા અને એક સારી છાપ ઉભી કરાઈ હતી, એક સારું નામ ઉભું કરાયું હતું. જો કે આખું નેટવર્ક ખુલ્લું પડ્યું ત્યારે ખબર પડી છે આ બોગસ ઝોલા છાપ ડોક્ટર નીકળ્યો અને તેના નામનું અત્યારે આ જે મેડિકલ પ્રિસ્ક્રિપ્શન લખીને આપતા હોય છે તે પણ જોવા મળ્યું છે. કાઝી મેદાન ગોપીપુરા એનું જે એડ્રેસ છે ત્યાં જોવા મળ્યું છે. ડોક્ટર રસેશ વી ગુજરાતી, DHMS એ પોતે ડિગ્રી બતાવતા હતા પોતાની અને બીજાને પણ આ પ્રકારે ડિગ્રી અપાવડાવતા હતા. આ ઓફિસની અંદર વીટીવી ની ટીમ પહોંચી તમામ પુરાવાઓ આપને બતાવ્યા છે. આ જ ઓફિસની અંદરથી તે નકલી ડિગ્રીઓ લોકોને આપતા હતો. 1500 થી વધુ નકલી ડોક્ટરો નકલી સર્ટિફિકેટ બનાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આરોપીઓના પુરાવાઓ માટે પણ અહીંથી કેટલાક સર્ટિફિકેટ બનાવવામાં આવતા હોવાનું હાલ સામે આવ્યું છે, જાણવા મળ્યું છે. એટલે કે ખૂબ જ મોટું નેટવર્ક અને તેમાં પણ જ્યારે વીટીવીની ટીમ અત્યારે પહોંચી છે અને એની ઓફિસની અંદરથી જે પ્રકારના પુરાવાઓ મળ્યા છે તે આખા નેટવર્કના મુખ્ય સૂત્રધારની ઓફિસમાંથી જાણવા મળ્યા છે અને આ જ ઓફિસના અંદરથી જે પ્રકારના પુરાવા જાણવા આવ્યા છે, જે પ્રકારના દસ્તાવેજો મળ્યા છે તે આ આશિષ ગુજરાતીની છબી દર્શાવી રહ્યું છે. અને અત્યારે આ આખા મોટા નેટવર્કનો મુખ્ય જે સૂત્રધાર છે તે આ રસેશ ગુજરાતી માનવામાં આવી રહ્યો છે અને એ જે રીતે પોલીસે જાણકારી આપી છે તે મુજબના પુરાવાઓ પણ હાલ અહીંથી જોવા મળ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.